हर घर स्वदेशी वोकल फॉर लोकल अंतर्गत सशक्त नारी मेळाનું ઉદ્ઘાટન શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાના હસ્તે કરાયું હતું। રાજકોટમાં બાળકોના મોતને મામલે પૂછતા પ્રધાને ચાલતી પકડીથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આથી હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી મેળાઓ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પ્રભારી અને શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાએ કર્યું હતું। આ મેળામાં અનેક પ્રકારના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। ઘર વપરાશની તમામ વસ્તુઓ, ભરત ગૂંથણ, હસ્તકલા, નાસ્તા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। નાના કારીગરો દ્વારા જાતે જ બનાવેલી વસ્તુઓ વેચાણાર્થે મૂકવામાં આવી હતી। વિવિધ સ્ટોલની મુલાકાતે તમામ ઈડર અને હિંમતનગર અને પ્રાંતિજના ધારાસભ્ય સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તમામ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાન દ્વારા લોકલ ફોર વોકલનું આહવાન કર્યું હતું। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં આવેલા નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન 13 વર્ષના બાળકનું મોત થયું હતું, જેને લઈને રોષ જોવા મળ્યો હતો। ત્યારે સમગ્ર મામલે સશક્ત નારી મેળામાં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાને આ મામલે નિવેદન લેતા તેમને ચાલતી પકડી હતી। મૌન સેવ્યું હતું। જો કે આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। જે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીનું જે આહવાન આપ્યું છે, એ આહવાનના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં 11મી થી 23મી સુધી સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી મેળા અંતર્ગત આ માત્ર મેળો નહીં, પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક રાજ્ય સરકારનું પગલું છે। તેમની જે કૌશલ્યતા છે, તેમની જે વ્યવસાય પ્રત્યેની રુચિ છે, તેમને એક મંચ પૂરું પાડી અને પોતે હસ્તકલા અથવા પોતાની જે સ્વદેશી બનાવટની વસ્તુઓ છે એનું આજે પ્રદર્શન અને વેચાણ આજે આ મેળામાં રાખવામાં આવ્યું છે। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલા સશક્તિકરણની જે વાત કરી છે કે દીકરી છે એ જન્મે એની પહેલાં પણ એમણે ચિંતા કરી છે કે લિંગ પરીક્ષણ જે થાય છે એના વિરુદ્ધ બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। અને હમણાં જ 2023માં એક નારી શક્તિ વંદના અધિનિયમ જે સંસદમાં પાસ થયું, જેના દ્વારા પણ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ કરવાની તક આપી અને મહિલા એ સશક્ત બને અને ગુજરાત સરકાર પણ મહિલાના સન્માન, સુરક્ષા સાથે અને એની પ્રત્યે એમનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ બધા દરેક જિલ્લામાં આ નારી સશક્તિ મેળાનું આયોજન કર્યું છે। અને તેના દ્વારા મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેમની જે કુશળતા છે, તેમની જે વ્યવસાય ક્ષેત્રની રુચિ છે, એને એક મંચ પૂરી પાડી અને એમને પણ પોતે પણ જીવનમાં પગભર થઈ અને આગળ આવે એવી આશા સાથે આ મેળાનું આયોજન કર્યું છે। જે મોત થયું છે બાળકનું જવાબદાર કોણ છે સાહેબ? જિલ્લાના પ્રભારી ચંદ તમે અત્યારથી કરો તો તમને ઇન્ટરવ્યુ મંત્રી